રાજકોટીય ગોજારી દુર્ઘટના અંતે એફઆઈઆર દાખલ થઈ છે। જી હા, પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાની વિગત છે। ધવલ ઠાકર, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ સામે ગુનો નોંધાયો છે। અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, યુવરાજસિંહ સોલંકી સામે પણ ગુનો નોંધાયો છે અને જે કલમો ઉમેરવામાં આવી છે તેની પણ વિગતો અમે તમને આપી દઈએ। આઈપીસીની ધારા 304 હેઠળ આ કલમ નોંધવામાં આવી છે અને એ સિવાય 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે। તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે। ઘટનાને લઈને રેન્જ આઈજી ઓફિસમાં મહત્વની બેઠક મળી। તો અમારા સંવાદદાતા અજીત ગઢવી અત્યાર સુધી શું પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને વિગતો આપી રહ્યા છે। અજીત, તમારી પાસેથી આવવા માંગીશું। અજીત, ક્યાં સુધી કાટમાળ ખસેડવાની કામગીરી થઈ રહી છે? ક્યાં સુધી પહોંચ્યું છે? શું વિગતો મળી રહી છે? એના વાત કરવામાં આવે તો અત્યારે જે આ ટીઆરપી મોલ છે, હું તમને બતાવીશ કે આ એક જ એન્ટ્રી હતી। આ એ જ અભાગણી જગ્યા કહી શકાય કે જ્યાં 30 લોકોના 28થી વધારે લોકોના જે મોત થયા છે। આ ઘટનાની સ્થળ ઉપર અમે ઊભા છીએ। આ જે અત્યારે દેખાઈ રહ્યું છે સામે, ત્યાંથી જ લોકો પ્રવેશ કરતા હતા અને આ એક જ ઇન અને એક્ઝિટ બે જગ્યા હતી, જેને લઈને અનેક લોકો વધારે બહાર નીકળવાનો લોકોને વ્યવસ્થા ન મળી, એને લઈને આ સમગ્ર ઘટના જે મોતની સંખ્યા વધી તેની પાછળનું કારણ એ છે। અત્યારે આપ જોઈ શકો છો કે જે અહીંયા ખાસ કરીને જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારે 10થી વધારે જેસીબી જે કામ કરી રહ્યા છે, તેમનો એક જ આશય છે કે આ જે બળી ગયેલો જે કાટમાળ છે તેને હટાવીને કદાચ કોઈ મૃતદેહ મળી જાય તો આપ જોઈ શકો છો કે અત્યારે 50%થી જે આ સમગ્ર જે શેડ હતો તેનો 2 થી 3 ફ્લોરની અંદર સમગ્ર આખો શેડ બનાવવામાં આવ્યો હતો, જે સંપૂર્ણ બિનકાયદેસર હતો। અંદર ફાયરની જે સુવિધા હોવી જોઈએ એ તે તમામ પ્રકારની નહોતી, જેને લઈને અત્યારે આ બળીને ખાક થઈ ગયેલો છે। આપ જોઈ શકો છો, હું તમને દ્રશ્યો બતાવીશ કે 50%થી વધારે આ જે ટીઆરપી મોલ હતો, જે અહીંયા જબરજસ્ત ફૂલ ટાઈમ આપ જોઈ શકો છો કે આજુબાજુ રેસિડેન્સી છે, રહેણાંક છે, બંગલા છે, ફ્લેટ છે। આમ છતાં અહીંયા આ પ્રકારના મોટા પાર્ટી પ્લોટથી મોટા વિશાળ પ્લોટની અંદર આ પ્રકારનો મોટો શેડ બનાવવામાં આવ્યો હતો અને આમ છતાં બિનકાયદેસર કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી। અત્યારે જ આ તમામ જે કાટમાળ છે તેને 50%થી જે મલબો છે તે દૂર કરી દેવામાં આવ્યો છે। હજી પાછળની સાઈડ છે ત્યાં ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છે તેને ખસેડી લેવામાં આવે। અહીંયા જે અત્યારે લોખંડ આપ જોઈ રહ્યા છો તેને અહીંયાથી લઈ અને બીજી જગ્યાએ શિફ્ટ કરી રહ્યા છે। આની અંદર જેસીબીના જે આ છે તેના દ્વારા ફંફોળવામાં આવી રહ્યું છે। કોઈ મૃતદેહ તો નથી ને, કોઈ ખોપરી તો પડી નથી ને, કોઈ માણસના કે બાળકના શરીરના અવશેષો તો પડ્યા નથી ને, એ પ્રકારની શોધખોળ ચાલી રહી છે। આ બધો કાટમાળ ફેરવવા કરતાં મુખ્ય આશય એ છે કે આની અંદર કોઈ મૃતદેહ નથી, એના માટેના ખૂબ ઘણા જ વહેલી સવારથી કલાકો સુધી કામ શરૂ છે। હજી 50% જેટલું કામ આપની સામે છે। આ દ્રશ્યો જે બતાવી રહ્યો છું તેની અંદર 50%થી વધારે કાટમાળ બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યો છે। અત્યારે જે કાટમાળ છે તે બાજુમાં શિફ્ટ કરાઈ રહ્યો છે અને સતત એમાં ફંફોળવામાં આવી રહ્યો છે કાટમાળ કે કોઈ મૃતદેહ ન મળી જાય। આ સમગ્ર ઘટનાને લઈને રાજકોટની અંદર આજે સમગ્ર શહેરની અંદર રસ્તા સુમસામ છે ને જાણે કોઈ માતમનો છવાયો હોય શહેરની અંદર, એ પ્રકારની ઘટના છે। અને આ ઘટનાના અત્યારે ફરિયાદથી લઈને આગળ જે ખાસ કરીને જે રાજ્ય સરકાર દ્વારા, મુખ્યમંત્રી દ્વારા, ગૃહમંત્રી દ્વારા જે પગલાં લેવાના છે, જે રીતે અહીંયા આવી રૂબરૂ આવીને તપાસ કરવામાં આવી પોલીસ અધિકારીઓને, અત્યારે સમગ્ર તપાસની અંદર સમગ્ર મિટિંગનો ધમધમાટ શરૂ છે અને તમામ લોકોને જે પરિવારના મૃતદેહ છે, અનેક પરિવારો પોતાના પરિવારના જે મોત પામેલા વ્યક્તિઓ છે તેમના અવશેષો માટે અત્યારે વલખા મારી રહ્યા છે। તમામ જે કમિટી છે, તમામ જે તંત્ર છે, તમામ સરકારના જે ગાંધીનગરથી આવેલા અધિકારીઓ છે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે કે ક્યારે ડીએનએ ટેસ્ટના રિપોર્ટ આવી જાય અને ક્યારે એમના જે બોડી છે, અવશેષો છે તે નક્કી થઈ જાય કે આ જે અવશેષો છે તે પરિવારના છે। કરુણતા કેવી કહી શકાય કે તેમના પરિવારો છે તે પોતાના અંતિમ દર્શન પણ ન કરી શકાય એવી રીતે જ્યારે આ મોતની ઘટના બની છે ત્યારે અત્યારે પ્રયત્ન થઈ રહ્યા છે કે તેમના અવશેષો છે તે બને એટલા જલ્દી તેમના પરિવારને આપી શકાય અને અંતિમ વિધિ છે તે બને એટલી જલ્દી થાય। પરંતુ હજી આ સમગ્ર જે પ્રક્રિયા છે ડીએનએની રિપોર્ટની એમાં ઘણો સમય લાગશે। બીજી તરફ પોલીસ વિભાગ પણ સતત પ્રયત્ન કરી રહી છે।
પોલીસ ફરિયાદ થઈ ગઈ છે, 10 લોકોની અટકાયત થઈ ગઈ છે અને અહીંયા પણ સતત મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન કરી રહી છે કે અહીંયા હજુ કોઈ કાંઈ મળી જાય તો કોઈ નું મૃતદેહ મળી જાય, કોઈ અવશેષો મળી જાય તેના માટેના પ્રયત્નો પણ શરૂ છે. આ ઘટનાને લઈને હિના એવું કહી શકાય કે અત્યારે બેદરકારીના લીધે અનેક લોકોના પરિવાર વિખાઈ ગયા છે, અનેક લોકો રુદન કરી રહ્યા છે, આંસુ ઊભા નથી રહ્યા અને અનેક લોકોને હવે પછી શું થશે, હવે પરિણામ શું આવશે એવી આતુરતા સાથે, એવી વેદના સાથે અનેક લોકો વલખા મારી રહ્યા છે. હિના, બિલકુલ બિલકુલ અજીત, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો હૃદય હચમચાવી નાખનારા આ દ્રશ્યો જે અમારા સંવાદદાતાએ બતાવ્યા હતા કે 50% સુધીનો કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે અને ત્યાં હવે એ જમીન પર કંઈ જ નથી, જ્યાં એ જમીન પર આખો એક ગેમ ઝોન પતરાના શેડથી ઊભો કરવામાં આવ્યો હતો.